નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સિટી સિવિલ સેન્ટર ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિરે ધરાવેલ પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થ દ્વારા સોમનાથ ભગવાન તેમજ પરાંબા માતા પાર્વતીને ધરવામાં આવેલ વસ્ત્ર, લાડુ, ચીક્કી પ્રસાદ જનસમુદાયને વેચવાનું આયોજન કરવામાં આવેલ હતું। તે અન્વયે જાલોદ તાલુકાના સિટી સિવિલ સેન્ટર ખાતે આ પ્રોગ્રામ નાયબ કલેક્ટર A.K. ભાટિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। તારીખ 21 થી 23 નવેમ્બર દરમિયાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। તેમાં મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવેલ હતી। આ પ્રોગ્રામ નું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું। આ પ્રોગ્રામ બપોરે 1:30 થી 2:10 ઓનલાઈન પ્રોગ્રામ યોજાયો હતો। આ પ્રોગ્રામ અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ધરાવેલ વસ્ત્ર પ્રસાદ વિતરણ તેમજ ચીક્કી, લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં જરૂરિયાતમંદ એવા વિધવા તેમજ વિધુ લોકોને સાડી તેમજ જબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ નોંધાવેલ હતા તેના કરતાં વધુ મહિલાઓ આવેલ હતી। મહિલાઓની વસ્ત્ર પ્રસાદ 200 ટ્રસ્ટમાંથી આવેલ હતી અને મહિલાઓ 230 ઉપરાંત આવેલ જોઈ નાયબ કલેક્ટર A.K. ભાટિયા, મામલતદાર પરમાર, નાયબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, TDO ગઢવી, PI રાઠવા, PSI સિસોદિયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજારમાંથી મંગાવી આપી દરેકને પ્રસાદ વિતરણ કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।